everybody came to Mazamane. So welcome back to my another vlog of Kathiawad Diaries episode number 2. સો બેઝિકલી કાલે તો અમે બહુ જ થાકી ગયા હતા એટલે હું કંઈ વધારે વિડીયોઝ ના બનાવી શકી બટ આજે અમે જવાના છે ફરવા એટલે આજે તો હું જોરદાર વિડીયોઝ બનાવી છું સો સ્ટે ટ્યુન ફોર વોચિંગ યોર ઓલ એપિસોડ આજે તમને બહુ જ મજા આવશે કેમ કે આજે બહુ બધી જગ્યાએ અમે જવાના છે સો અમે અત્યારે જ ઉઠ્યા હતા અહીંયા ધાબે પથારી કરી હતી સો બહુ જ મજા આવી ગઈ ગામડે આવો ને તમે ધાબે ના સુવો તો યાર શું મોજ આવે યાર એ જ એટલે અહીંયા જસ્ટ ઉઠ્યા છે અત્યારે વાગી રહ્યા છે 7:35 થઈ છે અરાઉન્ડ હવે બધા તૈયાર થઈશું પછી ફરવા જઈશું જગ્યા બધું પાપડા જલેબી લાયા છે તમને ધરવી દે ચટણી સંભારો એનો સંભારો તો મેં અત્યારે આ વ્હાઇટ ફ્રોક પહેર્યું છે જે મેં લીધું હતું લો ગાર્ડનથી અત્યારે ઓલમોસ્ટ મેકઅપ ડન થઈ ગયો છે બસ હવે હેર કરવાના બાકી છે બાકી બધા તૈયાર થઈ રહ્યા છે મમ્મી હેલો છે લઈને મેં બી એક ચેન્જ કરી લીધું છે પ્લોટમાં ટ્વિસ્ટ આવી ગયો છે ફરીથી મેં બ્રાઉન हम तीनों ने બ્રાઉન મમ્મીએ બી બ્રાઉન પહેર્યું છે પપ્પાએ બી પહેર્યું છે અને હવે મેં પણ ચેન્જ કરી લીધું પછી મેં કીધું ત્રણેય સેમ ના પહેરીએ સેમ લાયા છે તો અમે નીકળી ગયા છે ને અહીંયા અમે અત્યારે જવાના છે પીપલાણા અને જો અમે અહીંયા ફોટોશૂટ માટે ગ્રીનરીમાં ઊભા છીએ અહીંયા ખેતરની આગળ અને અહીંયા બધા ફોટો શૂટિંગ ચાલુ કરવાના છે જે ડેસ્ટિનેશન છે પીપલાણા જવાનું છે એ આવી રહ્યું તો નીચેથી આવો તેમ બહુ જ ખતરનાક છે ડેસ્ટિનેશન ઓલી છે એરો અને આવો રસ્તો છે અહીંયાનો ત્યાં રસ્તો જ પતી ગયો તો હવે ફરીથી આ સાઈડથી જઈએ હા આ સાઈડને તો જોવાનું આ મંદિર આવી ગયું છે આ લોકો આમ જતા રહ્યા હતા હવે આ સાઈડ જવાનું છે ફરી ફાઇનલી અમે જઈ રહ્યા છે મંદિર આવી ગયું છે ગ્રેટ જગ્યા છે એકદમ કાઢી દીધા છે હવે જઈએ છીએ મંદિરમાં મંદિર છે
દેખા મંદિરમાં એટલી શાંતિ છે કે અમે બોલી રહ્યા છે ને તો બી આમ સંભળાઈ રહ્યું છે. લિટરલી બહુ શાંતિ છે. નર નારાયણ દેવનું બટ અહીંયા એટલી બધી શાંતિ છે ને કે હું બ્લોગ કરી દઉં તો બી બધા મારી સામે જોઈ રહ્યા છે. લાઈક ઇટ્સ ટુ મચ ન્યૂ એક્સપિરિયન્સ. ઘંટો વગાડવા જઈ રહ્યો છે. વગાડ વગાડ. આ છે ઘંટો વગાડવા. અરે વાહ મસ્ત. આ મારા મમ્મી પપ્પા જુઓ ને જતા રહ્યા અમને મૂકીને કંઈક શોધવા. દેખાય છે. બસ હવે જઈ રહ્યા છે એમની પાછળ પાછળ. અમને ફોલો કરીને અમે જઈ રહ્યા છે એમની પાછળ પાછળ. અત્યારે તો અહીંયા જમવાનું છે ત્યાં લઈને આવ્યા છે. હાય હાય. બસ અત્યારે જમવાનું છે ત્યાં લઈને આવ્યા છે. પપ્પા પહોંચી ગયા અમને અહીંયા લઈ આવ્યા છે. તો જમી કરીને બેઠા છીએ અમે. ત્યાંથી નીકળવાનું મને નહીં થતું. એટલી મસ્ત જગ્યા છે. તમને બતાવું એટલું મસ્ત પ્લેસ છે બેસવાની અહીંયાની કે જવાનું મળે. તો ફાઇનલી અમે અમારા સુરાપુરા દેવ પહોંચી ગયા છે જે છે ડુંગળી. તો અહીંયા પપ્પા અત્યારે બધું કરી રહ્યા છે. હું તમને બતાવું. વેટ પડ્યા છે. અહીંયા મંદિર છે અમારું. અહીંયા મમ્મીને લોકો બેઠા છે અને અહીંયા હું પપ્પા બધું સાફ સફાઈ કરી રહ્યા છે. આ રહ્યા અમારા સુરાપુરા દેવ અને પપ્પા અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છે. માણાવદરની માચીસો માણાવદર GJ11. પપ્પા અત્યારે હવે મંદિર બંધ કરે છે. અમારી પૂજા થઈ ગઈ છે એટલે બંધ કરી દીધું. અને આ છે અહીંયા અમારું એક મંદિર, મહાદેવનું મંદિર છે. અંદર અત્યારે તો બંધ છે. અને અહીંયા બધી બહુ જ ફૂલ ગ્રીનરી છે. હું તમને બતાવું. આહા શું મોટો આસોપાલવ છે. પછી અહીંયા બધું સિટિંગ એરિયા ને એવું બધું છે. અહીંયા જો બધા આરામ કરી રહ્યા છે. આ મહાદેવનું મંદિર છે એની ધજા છે અહીંયા. અહીંયાની તો બહુ જ બધી અમારી યાદો છે. જે અમારું આખું કુટુંબ ભેગું થાય છે ત્યારે અહીંયા બધા બેસીને બહુ જ ફોટા પાડીએ છીએ. સો જ્યારે બી અહીંયા આવીએ ત્યારે એવું આમ એટલી બધી જૂની યાદો તાજા થઈ જાય. અને એટલી સુપર એટલી જોરદાર ગ્રીનરી છે ને અહીંયા. કેટલી મજા આવે ને ઠંડક જ ઠંડક. અને અહીંયા મંદિર છે અંદર. એ હમણાં જઈશ એટલે બતાવીશ ને. આ અહીંયા હવન કુંડ છે. કોઈને બી અહીંયા લગ્ન કરવા હોય કે સમથિંગ કોઈ યજ્ઞ કરવો હોય એવું બધું. અને અહીંયા ગ્રીનરી બહુ જોરદાર છે. હવે અહીંયાથી અમારે કદાચ જવાનું છે પાટણમાં. એ તો જોરદાર ખતરનાક જગ્યા છે. એકચ્યુઅલી એમાં એવું છે કે ત્યાં બધું ટ્રેકિંગ ટાઈપ છે. અને જે સિનિયરી છે ત્યાંના બાય ગોડ એટલે જોરદાર છે ને. એટલી મજા આવે એવું છે ને ત્યાં તો. સો હું તો મારા મમ્મી પપ્પાને રિક્વેસ્ટ કરી રહી છું કે ત્યાં જઈએ. અને આઈ હોપ સો ત્યાં જવાનું જ છે. બહુ જ મજા આવે એવી જગ્યા છે. ત્યાં તો બ્લોગિંગ કરવાની બી એટલી મજા આવશે. સો યા સ્ટે ટ્યુન્ડ ગાઈસ. का घर છે. સો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાટણમાં. હા ઓસમ હિલ આવી રહી. હું બહુ બધા વિડીયોઝ નહીં બનાવી શકું કેમ કે બેટરી ડેડ થઈ ગઈ છે. ઓલમોસ્ટ અત્યારે 10 છે. કંઈ નક્કી નહીં કે અમે ઉપર જઈશું કે નહીં. બટ ફોટોગ્રાફી કરવા માટે તો ઈચ્છા છે કે જઈશું મોસ્ટલી. એ જ તો હવે અમે ઉપર ચડવાની તૈયારી કરી રહ્યા છીએ. બસ ઓલમોસ્ટ. હા ફાઇનલી
હવે બધાની ફોટોશૂટ ઓલમોસ્ટ ડન થઈ ગયું પતી ગયું છે હા એ જ એટલે એટલું કે ચાર્જિંગ ના પતી જાય ચાર્જિંગ નહીં ત્યાં સુધી તો હું મારા ફોનમાં બ્લોગિંગ કરી લઈશ બસ હવે ખબર હા પછી શું થાય બીજો ફોન થઈ જશે હા તમને અપડેટ મળતી રહે તો બધા અમે જઈ રહ્યા છીએ ઉપરની તરફ હાય ગાઈસ હાય હાય અહીંયા ઉપર જવાનું છે અમારે શી ખબર ક્યારે પતશે 5.5 યસ એની લખોટી આ ભીમની લખોટી ફાસ્ટ તો ચાલુ છે પણ હવે થાકી ગયા છે અને બાઇક પર આટલી બધી જર્ની કરવાની પ્લસ આટલું બધું ચડવાનું ઇટ્સ નોટ ઇઝી બટ વી આર સ્ટીલ ડુઈંગ ઇટ રાઈટ ગાય જોરદાર રસ્તો છે અહીંયાના તો મસ્ત જંગલ ટાઈપ મંદિર બંધ થવાની તૈયારીમાં બટ અમે પહોંચવા આવ્યા છીએ ફાઇનલી એટલું હાફી ગયા તમને અવાજ પરથી જ ખબર પડતી હશે પથ્થરો જોઈ શકો કેટલા મોટા મોટા અહીંયા બધે પથ્થરો આટલા મોટા મોટા પણ અમે ખતરનાક થાકી ગયા બટ આઈ એમ સ્ટીલ વ્લોગિંગ વિથઆઉટ ડ્રિંકિંગ એની વોટર બટ આઈ એમ ડુઈંગ ફોર યુ સો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ગાઈસ પ્લીઝ તો હવે અહીંયા ટપકેશ્વર મહાદેવે દર્શન કરી લીધા હવે જઈએ છીએ ઉપર માતરી માએ જો બતાવું ઓલું મંદિર છે ને અહીંયા જવાનું સામે છે. ત્યાં હા બસ ત્યાં જવાનું છે બસ અમે જઈ રહ્યા છીએ હવે બહુ જબરજસ્ત વ્યૂ છે હું તમને બતાવું તો અમે પહોંચી ગયા છે મંદિરે ફાઇનલી પછી ઉતરીશું હા એટલે થાકી ગયા બટ તો બી સ્ટીલ આવા વ્યૂ માટે તો ઉપર ચડવું મેન્ડેટરી છે હવે વ્યૂ લે એટલું ચડ્યા બાદ જે વ્યૂ છે હું તમને બતાવું ને બહુ તો થાકી તમે ગયા છે તમે એટલા ગાંડા થઈ જશો ને વ્યૂ જોઈને એટલો ખતરનાક વ્યૂ છે ઓ માય ગોડ પપ્પા અહીંયાથી નહીં આ માતૃમાનું મંદિર આવી ગયું હે અને અહીંયાનો વ્યૂ કંઈક આવે છે ઓ માય ગોડ જોરદાર ફાઇનલી મંદિર આવી ગયું માતૃમાનું મંદિર ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છીએ બહુ થાકી ગયા હતા મમ્મી બી થાકી ગઈ મમ્મી પપ્પા બે ગયા બધા થઈ ગયા અને અમે થાકી ગયા છીએ હવે જઈશું સીધા ઘરે ખાવા હા ખાવા જઈશું ને એવું બધું થશે બટ હવે તો અમે બહુ થાકી ગયા છે એટલે હવે હું આગળ બ્લોગ નથી બનાવવાની થેન્ક્સ ફોર વોચિંગ